નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે નહીં, ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ, રેશન કાર્ડ મફત અનાજ બંધ, પીએમ આવાસ યોજનામાં ફેરફાર, ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, ખેડૂતોને રાહત દરે ખાતર, વીઘા દીઠ 25,000 રૂપિયાની સહાય, નાના વેપારીઓને યુપીઆઈ બંધ, ખેડૂતોની આવક વધશે, સામાન્ય માણસોને 10,000 રૂપિયા સહાય, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વાહન ચાલકો ખુશખબર, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ નવા નિયમો, આરબીઆઈ બેંકે રજા જાહેર કરી, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, હવે બેંક લોન થશે સસ્તી, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા ક્યારે મોકલવામાં આવશે। તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરી દેવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો હતો। એ પહેલાંનો 18મો હપ્તો છે 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો અને આ બે હપ્તા વચ્ચેનો લગભગ 4 મહિનાનો સમય રહ્યો હતો। આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જૂન 2025માં આપવામાં આવી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતના દરેક ખેડૂતોએ જે બેંકમાંથી કે સરકારી મંડળીઓમાંથી પાક ધિરાણ લોન લીધી હોય કે પાક ધિરાણની મંડળી લીધી હોય તો એ અંતર્ગત જે મિત્રો ખેડૂતોને વ્યાજના પૈસા અને જે બેંકમાંથી લોન લીધી હોય તો એ લોનના પૈસા ભરવા માટે રિન્યૂ કરાવવા માટે બેંકો તરફથી ખેડૂતોને પ્રેશર હોય છે। ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે। પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં એવી માંગ કરી રહ્યા છે ખેડૂતો કે જ્યારે ખેડૂતોએ જે બેંકના લોનના પૈસા ભરવા માટે જે વ્યાજવા પૈસા લાવી અને વ્યાજના પણ પૈસા ભરે અને બેંકમાં જે ઓટો રિન્યૂ સુવિધા કરી આપવામાં આવે અને ખેડૂતોને લાભ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો જે માંગ છે એ કરી રહ્યા છે। તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે, સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના જે સ્વરોજગારીની તકો પૂરી પાડવાના છે અને જીવન ધોરણોમાં સુધારો લાવવાનો છે। આ યોજનાથી મિત્રો એક મહત્વપૂર્ણ યોજના એવી છે કે ઘરઘંટી સહાય યોજના, જે યોજના માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે અને આ યોજના જ્યારે પણ સરકાર દ્વારા ફોર્મ ભરવામાં આવે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં આવે ત્યારે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ ચૂંટણી કાર્ડ અંતર્ગત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડમાં પણ એક યુનિક નંબર આપવામાં આવશે। ચૂંટણી કાર્ડ પંચનો નવો નિર્ણય છે કે ડુપ્લિકેટ મતદારની જે ઓળખ છે એને દૂર કરવામાં આવે। ડુપ્લિકેટ ઓળખી અને 4 મહિનાની અંદર આવા જે ચૂંટણી કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવે, રદ કરી દેવામાં આવે અને આ સાથે ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડને પણ લિંક કરાવવામાં આવશે અને એની મિત્રો આધાર કાર્ડની જે તારીખ છે, આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ છે એ સરકાર દ્વારા ટૂંક જ સમયની અંદર બહાર પાડવામાં આવશે। તો એ પણ તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે કે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2025માં તમારું જે રેશન કાર્ડ અંતર્ગતનું મફત અનાજ છે એ મળવાનું હવે બંધ થઈ જશે, કારણ કે જો તમે એપીએલ, બીપીએલ કે પછી એએવાય અત્યોદયનો કાર્ડ ધારક છો તો 6 મહિના સુધી જો તમે રેશન કાર્ડમાંથી અનાજ નથી લેતા તો તમને જે રેશન કાર્ડમાંથી જે લાભ આપવામાં આવતો હોય, મફત અનાજ હોય કે વાર તહેવાર ઉપર જે સરકાર દ્વારા આપવામાં આવતું ડબલ અનાજ હોય તો એ તમામ જે તમને ફાયદો આપવામાં આવશે, જે યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે એ લાભ બંધ કરી દેવામાં આવશે। એટલે તમારું રેશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા જે રેશન કાર્ડ છે ફરી શરૂ કરવામાં આવે એ માટે સરકારે એક યોજના બનાવી છે। જેટલા પણ રેશન કાર્ડ ધારક મિત્રોના રેશન કાર્ડ બંધ છે, સાયલેન્ટ છે અને જેને પણ અનાજ નથી મળતું તો એવા લોકો છે એ
નજીકના જે તાલુકા કક્ષાની જે કચેરી હોય ત્યાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજના હેઠળ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા વધારાના 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. મંત્રી કુંવરજી અર્પિતે પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના વધુમાં વધુ નાગરિકોને પોતાનું જે સપનાનું ઘર છે એ પૂરું પડે અને એ માટે બજેટમાં 1,226 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે એ હવે રાજ્ય સરકાર દ્વારા ભંડોળમાંથી લાભાર્થીઓને છે એ લાભાર્થી દીઠ વધારાની જે 50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. અને સરકાર દ્વારા મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત સૌથી મોટો ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મિત્રો 300 રૂપિયા છે એ બોનસ આપવામાં આવશે. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવશે અને ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનું બોનસ પણ ખેડૂતોને આપવામાં આવશે. જે પણ ખેડૂતો વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો હોય એ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જે જાણ છે એ પણ કરી આપવામાં આવશે. તો તમારા પણ પાકનું તમારે ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો સરકાર દ્વારા જે 218 જેટલા ગુજરાત રાજ્યની અંદર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. તો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં આ સેન્ટરો છે એ ખોલવામાં આવ્યા છે. તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે એના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા દ્વારા છે એ ભારત દેશની ઉપર 26% જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં ટેરિફ લગાવવામાં આવ્યો છે. એવામાં પેટ્રોલ ડીઝલ મોંઘા થશે એવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ અગાઉ 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો જે કર્યો હતો જેનાથી પેટ્રોલ પ્રતિ લીટરે 13 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટરે 16 રૂપિયાની રાહત મળી હતી. લોકસભા ચૂંટણી પહેલાં પણ 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે છે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને હરદીપસિંહ પુરીએ પણ કહ્યું છે કે આજે સંપૂર્ણપણે ગંભીરતા સાથે કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોને ઈંધણના ભાવ ક્યારે ઘટશે એ અંગેના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો સામે એવા સવાલો જે ઉઠી રહ્યા હતા એ સવાલોના જવાબ આપતા કહ્યું છે કે ભાવ ઘટાડવાની વ્યાજબી એ શક્યતા છે. ટૂંક જ સમયની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે સરકાર દ્વારા છે એ નાગરિકોના કામ નહીં અટકે એ યોજના એક બનાવવામાં આવી છે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા માટે જે બહાર જવું પડતું હતું અથવા તો નગરપાલિકાના કામો તાત્કાલિક નહોતા થતા તો એવા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા છે 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. અને આ 32 જે સિટી સેવિક સેન્ટરો છે એના માધ્યમથી વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે કાર્યરત કરવામાં આવશે જેમના થકી જે નાગરિકો છે એમનો મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકાશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો છે સામે આવ્યો છે. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી જોજો. જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે સરકાર દ્વારા છે એ તમને મોટી ભેટ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ તો મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, મોટો ફાયદો આપવામાં આવ્યો છે. એમાં ડબલ લાભ આપવામાં આવશે. પહેલો લાભ છે મિત્રો તમને મફત અનાજ આપવામાં આવે છે. આ સાથે જ સરકાર દ્વારા છે એક નવી યોજના બનાવવામાં આવશે. હવે આ યોજના કઈ છે, ક્યારે આ યોજના બહાર પાડવામાં આવશે એ વિશે સરકાર દ્વારા હજુ સુધી માહિતી નથી આપી, પરંતુ જ્યારે પણ સરકારની માહિતી આવશે તો સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત દરે ખાતર પણ આપવામાં આવશે એની એક યોજના બનાવી દેવામાં આવી છે. હવે મિત્રો આજે કેબિનેટની બેઠક જે યોજાઈ હતી એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠકની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ખેડૂતો છે એમને જે ખાતર લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડતા હતા એ હવે ચૂકવવાની જરૂર નથી. હવે ખાતર અંતર્ગત જે છે એ સબસિડી આપવામાં આવી રહી છે. એ હેઠળ કેબિનેટ ખરીફ પાક 2025 માટે જે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર છે એની જે પોષક આધારિત સબસિડી છે એના દરોને મંજૂરી આપી દેવામાં
આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક 2025 માટે એટલે કે 1 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન જે રાહત દરે ખાતરના ભાવ હતા એ જ રાખવામાં આવ્યા છે અને એમાં નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવેથી ખાતરના ભાવ છે એ વધવાના નથી અને ખેડૂતોને પણ સબસિડી આધારિત છે ખાતર આપવામાં આવશે। એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવે છે, 25,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે, એ યોજના કઈ છે? કારણ કે ઘણી બધી વખત ખેડૂતો કમેન્ટ કરી રહ્યા હોય છે કે સરકાર દ્વારા જેટલી પણ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય, બેનિફિટ આપવામાં આવતો હોય તો એ લાભ ખેડૂતો સુધી નથી પહોંચતો। એના પાછળનું કારણ શું છે? તો હવે તમને જણાવી દઈએ તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને 25,000 રૂપિયાની જે સહાય આપવામાં આવશે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર દુષ્કાળ અને અતિવૃષ્ટિ, પૂર જેવી જે કુદરતી આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓ સામે જે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી પાક નુકસાન થયું હોય એના સર્વેના આધારે લાભ આપવામાં આવશે। જેટલા પણ ખેડૂતોનું જેટલા પણ વિસ્તારોની અંદર પાક નુકસાન થયું છે એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે। ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે અમને પાક નુકસાનીનું વળતર નથી મળતું, પાક નુકસાનીનો લાભ નથી મળતો। તો તમને જણાવી દઈએ તો મિત્રો પાક નુકસાની અંતર્ગત જે વળતર અને લાભ છે એ સર્વેના આધારે આપવામાં આવશે, નહીં કે દરેક દરેક ખેડૂતોને લાગત આપવામાં આવે। કારણ કે જેટલા વિસ્તારોની અંદર 33% કે તેથી વધારેનું જો નુકસાન થયું હોય એવા ખેડૂત મિત્રોને જ પાક નુકસાનનો છે એ લાભ આપવામાં આવશે। જો 33%થી 60% સુધી વચ્ચેનું જે નુકસાન થયું હોય, પાક નુકસાન થયું હોય તો એવા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવશે। જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે કિસાન સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે તો એમને ખાસ ચેક કરવું પડશે કે એમનું જે પાક નુકસાનનું વળતર છે એ 33% અથવા તો 60% સુધી છે એવું હોય તો જ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો મળવાનો છે કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। આ આગાહીમાં મિત્રો ખેડૂતો માટે છે એ મોટો ઝટકો આપવામાં આવ્યો છે, જેમાંથી હવે ખેડૂતોને છે એ જે વાતાવરણ પલટો થઈ એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। આ સાથે સુરત, નવસારી, ડાંગ, વલસાડના જે વાતાવરણ છે એમાં પલટો જોવા મળી શકે છે। દિવસ દરમિયાન ગરમીનું તાપમાન ખૂબ જ વધારે અને સવારે અને રાત્રિ દરમિયાન જે ગરમીનું તાપમાન છે એ ખૂબ ઓછું અને ઠંડીનું તાપમાન વધે, ઠંડીનું પ્રમાણ વધે એવી આગાહીઓ દર્શાવવામાં આવી છે। જેમાં મિત્રો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી જોવા મળી શકે છે। વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ માવઠાની સ્થિતિ પણ સર્જાતા છે એ ખેડૂતોને માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને જે પોતાના પાક છે એ ખેતરની અંદર હોય તો એ વિસ્તારોની અંદર ચેક કરી લે। જો વાતાવરણમાં પલટવાર આવશે અને વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તમારા પાકને નુકસાન થાય એવો અત્યારે સમય આવી ગયો છે। એટલે કે એવો અત્યારે વાતાવરણમાં પલટવાર અને પલટતો છે એ ફેરફાર થઈ ગયો છે, તો ખાસ કરીને તમે જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નાના વેપારીઓ માટે યુપીઆઈ બંધ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અધ્યક્ષતામાં કેન્દ્રીય જે મંત્રીમંડળની નાણાકીય વર્ષ 2024-25 માટેની જે વ્યક્તિથી વેપાર એટલે કે P2Mથી ઓછા મૂલ્યની જે ભીમ યુપીઆઈના વ્યવહારો છે એના ટ્રાન્ઝેક્શનો છે એને પ્રોત્સાહન આપવા માટેની જે પ્રોત્સાહન યોજના છે મંજૂરી આપી દેવામાં આવી છે। આ સરકારી યોજના અંતર્ગત જે પ્રોત્સાહન આપવામાં આવશે એમાં યુપીઆઈ દ્વારા જે ચૂકવણી છે એ કરવા માટેની જે સરકાર દ્વારા છે એ સ્વીકારનારના જે નાના દુકાનદારો છે એમને પ્રતિ વ્યવહાર એટલે કે પ્રતિ ટ્રાન્ઝેક્શને છે એ 0.15% ઇન્વેસ્ટિવ છે એ મળશે। અને આ ઇન્વેસ્ટિવમાં આ યોજનામાં મિત્રો ફક્ત 2,000 રૂપિયા સુધીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો યુપીઆઈ વ્યવહારો ઉપર જ લાગુ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વધારવા નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે। હવેથી દરેક ખેડૂતો જે ગુજરાત રાજ્યના ખેડૂતો હોય કે ભારત દેશના ખેડૂતો હોય તો એમની આવક છે હવે વધારવામાં આવશે। સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કરી છે અને આ કામ કરી રહ્યા છે। સરકારે આવા મોડેલો છે એ લોન્ચ કર્યા છે અને એવા મોડેલો નવા પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાંથી ખેડૂતોને તેમના પાકનો સીધો ગ્રાહકોને વેચી શકે એ માટે
જેનાથી વચોટિયા છે એનો લાભ ન લઈ શકે, જે છેતરપિંડી છે એ ન થઈ શકે અને ઓછી ભૂમિકા વચોટિયાની થઈ જાય એ માટે ગ્રાહક સુધી સીધો માલ ખેડૂતો વેચી શકે, પોતાના ખેતરમાંથી જ ડાયરેક્ટ કંપનીને અથવા તો ગ્રાહકોને વેચી શકે એ માટેની યોજના છે ટૂંક જ સમયની અંદર બનાવવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર દરેક ખેડૂત મિત્રોને પણ લાભ આપવામાં આવશે એવી યોજના અત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દરેક ખેડૂતોને, મજૂરોને, મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય થઈ હવે સરકારી જે બેંક એકાઉન્ટ છે ખાસ કરીને જનધન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રોએ, મધ્યમ વર્ગના લોકોએ અને ગરીબ પરિવારોએ ખાતા ખોલાવ્યા છે તો આ જનધન બેંક એકાઉન્ટમાં જે પહેલાં 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની જે લિમિટ હતી એ લિમિટ હવે વધારી દેવામાં આવી છે. હવેથી ઓવરડ્રાફ્ટની લિમિટમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે જેટલા પણ નાના પરિવારો છે એમને જો બેંકમાંથી ઓવરડ્રાફ્ટ કરવું હોય તો હવે 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ છે એ બેંકમાંથી કરી શકશે અને જનધન બેંક એકાઉન્ટ આ નિયમ છે લાગુ કરવામાં આવશે. તો જેમની પાસે જનધન બેંક એકાઉન્ટ છે, માની લો SBIનું હોય, બેંક ઓફ બરોડા હોય, યુનિયન બેંક હોય કે કોઈ પણ પ્રકારનું જનધન બેંક ખાતું છે તો તમે હવે ઓવરડ્રાફ્ટ લિમિટ છે એ 10,000 રૂપિયા સુધી કરાવી શકશો. 10,000 રૂપિયા સુધીમાં તમે ઓવરડ્રાફ્ટના પૈસા પણ ઉપાડી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે બમણો લાભ. સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. ખેતરની ફરતે મિત્રો વાર ફેન્સિંગ, તાર ફેન્સિંગ કે પછી કાંટાળી વાડ બનાવી હોય તો સરકાર દ્વારા તમને સબસિડી જે આપવામાં આવે છે એ સબસિડીના આધારે લાભ આપવામાં આવશે. ગુજરાત સરકારે ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવા માટેની જે યોજના છે એમાં ફેરફાર કરી દીધો છે. ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલ જે મેમોરેન્ડમ છે એમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી આ સુધારા પ્રમાણે છે એ ખેડૂતોને પોતાના ખેતરની અંદર તાર ફેન્સિંગ કરાવવું હોય તો હવે છૂટછાટ મળશે. જેના માટે મિત્રો તમારે કોઈ પણ જગ્યાએથી છે એ મટીરિયલ ખરીદી શકો છો. તમે છે ISI માર્કાવાળું મટીરિયલ ખરીદશો તો સરકાર દ્વારા છે એ તમને સબસિડી આપવામાં આવશે અને એ પણ મટીરિયલની અંદર મિત્રો સરકાર દ્વારા જે નક્કી કરેલા જે દુકાનો છે એના સિવાય તમે જો ISI માર્કાવાળું જે મટીરિયલ છે એ ખરીદશો તો તમને એમાં લાભ આપવામાં આવશે. અને એમાં પણ સરકાર દ્વારા છે કહેવામાં આવ્યું છે કે એના માટે ખેડૂતોને જે ઊંચાઈ હોય કે પછી પહોળાઈ હોય એમાં 25% સુધી ધારાધોરણોમાં છે એ છૂટછાટ આપવામાં આવી છે. આ સાથે જ જે હાલના 25% છે એમાં છૂટછાટ આપવામાં આવી છે. આ સાથે 25%ની જે છૂટછાટ છે એમાં પસંદગીની સામગ્રી તમે ખરીદી શકશો. એમાં GST બિલ તમારે ફરજિયાત લેવું પડશે અને 2 થાંભલા વચ્ચે 3 મીટરનું અંતર છે એની જોગવાઈ કરી દેવામાં આવી છે. જેમાં 25% સુધીની છૂટ પણ આપી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો છે સામે આવ્યા છે. જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો એપ્રિલ મહિનાથી નવા નિયમ જે લાગુ કરવામાં આવ્યા છે એમાં પર ટ્રાન્ઝેક્શન એટલે કે પ્રતિ ટ્રાન્ઝેક્શને છે તમારે 30 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. ATM ટ્રાન્ઝેક્શન લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મહિનાથી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ ગયા છે. હવે મેટ્રો શહેરોમાં જે લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકે અને આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે, એટલે કે ચાર્જ લેવામાં આવશે. બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડવા જશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે અને નોન મેટ્રો શહેરમાં મર્યાદા 5 રૂપિયા રાખેલી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે પણ લોકોએ બેંકોમાંથી લોન લીધેલી છે એ લોન હવે સસ્તી થવાની છે. સૌથી મોટા સમાચાર આવ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જે 6 રાષ્ટ્રીયકૃત બેંકો છે એમના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. હવે લોન ધારકોને મોટી રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેંક પર 25 બેઝિક પોઈન્ટ BPSનો જે ઘટાડો છે કરવામાં આવ્યો છે જેનો સીધો લાભ નાગરિકોને થશે અને આ લાભના કારણે જે બેંકમાંથી લીધેલી લોન છે એનું વ્યાજ છે એ પણ હવે સસ્તું થઈ જશે. તો તમે પણ જે બેંકોમાંથી લોન લીધી હોય એમાં યુનિયન બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા, બેંક ઓફ ઇન્ડિયા, બરોડા, આ તમામ 6 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકનો સમાવેશ થાય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે.
હવે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે સારામાં સારો લાભ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોને છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો ઘઉં, કાળા તલ, સફેદ તલ અને મગફળી તેમજ જે લાલ ડુંગળી અને સફેદ ડુંગળી છે એને મોટા પ્રમાણમાં આવક કરી આપવામાં આવી હતી અને આ આવક સામે ખેડૂતોને સારામાં સારો લાભ થઈ રહ્યો છે અને ખેડૂતોને પૈસા પણ સારા મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે. છેલ્લા 2 દિવસની અંદર કિંમતની અંદર છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે, જેમાં સોનાની કિંમત છે એ સતત ઘટાડા સાથે જોવા મળી રહી છે અને 7 એપ્રિલના રોજ સોના ચાંદી બંનેમાં ઘટાડો થયો છે. એનો સીધો લાભ છે હવે રોકાણકારોને થશે. તો આજે આપણે જે મિત્રો સમાચાર માહિતીને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે દરેક લોકોને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજના સમાચાર છે એ ટાઈમસર અને વહેલી તકે મળી જાય. તો એના માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો છે એ દરેક ખેડૂત મિત્રો વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો.